સ્માર્ટફોન બેટરી વિસ્ફોટમાં એક નવો કિસ્સો સામે આવ્યો છે, જે આ વખતે એક છોકરાનો મોઢામાં બેટરી વિસ્ફોટ થતા હોવાનો જેના કારણે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી કે વિડીયોમાં એક છોકરો સ્વિસ સેન્ટરમાં કાઉન્ટર ઊભો દેખાતો. તેને અચાનક સ્માર્ટફોનની બેટરી તેના મોંમાં નાખી દે અને દબાવવાનું શરૂ કર્યું છે. જોઈ કે આ સ્થાન અજાણ્યા છે કે દાંતના દબાવવાથી બેટરીનું બાહ્ય આવરણ ફાટી ગયું, જેના કારણે થર્મલ નળ અને નાર્મિયન રાશિની પ્રક્રિયા શરૂ થઈ છે. તરત જ બેટરીનો વિસ્ફોટ થતા જેનાથી જ્વાળાઓ અને તણખણા ઉડવા લાગ્યા અને સ્ટાફ અને અન્ય ગ્રાહકો મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા. ઘાયલ છોકરો તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર માટે ચાલી રહી. જ્યાં ભૂલો ન કરો અને તમારા સ્માર્ટફોન અથવા બેટરીને સુરક્ષિત રાખવા માટે તેને દબાવોને ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને સ્માર્ટફોન બેટરી પાવર સ્ટોર કે નાની ભૂલ પણ તેમને બોમ્બ ફેરવી જશે. આ લિથિયમ આયર્ન બેટરી સંવેદનશીલ હોય છે અને જે આધુનિક સ્માર્ટફોન હાલમાં જે લિથિયમના આયન અને બેટરીનો ઉપયોગ કરી જેમાંથી જે ખૂબ જ સંવેદનશીલતાનો હોય છે. જે તેમાંથી પોઝિટિવ અને નેગેટિવના જે ઇલેક્ટ્રિક વાયર હોય તે શેપ અને રેટરમાં ફિલ્મ દ્વારા અલગ પડે છે, જેમાં સેપરેટરમાં દૂર કરવામાં આવતો કે તૂટી જવાના જોખમમાં. જો આ સેપરેટ અલગ થઈ જાય તો બે ઇલેક્ટ્રિકને એકસાથે કરવામાં આવે છે, જેના પરિણામો વિસ્ફોટ થશે. જેમાંથી આ સેપરેટમાં સીટ અને તમામ દાંતની બેટરી દબાવીને અથવા કે બેટરીને કોઈ તક્ષણ વસ્તુ નાખીને દૂર કરી શકાય છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.